એ ડોડો ટાપુમાં એટલા બધા વૃક્ષો હતા કે સૂર્યનો પ્રકાશ એની જમીન સુધી ન હોય. એટલો બિલકુલ વનરાજીથી આચ્છાદિત એવો જબરજસ્ત મોટા મોટા પ્રોટીન વૃક્ષો. એ વૃક્ષોનું નામ પણ ડોડો, એ ટાપુનું નામ પણ ડોડો. અને એમાં એક પીંછાવાળું દાંતરડા જેવું એક પીંછું હોય એવું એક પીંછાવાળું એક પક્ષી થતું હતું, એનું નામ પણ ડોડો. 100 વર્ષ પહેલા ફિરંગીઓ, અંગ્રેજો, બ્રિટિશરો જે લોકોને હાણાગોળ ચાલુ થઈ, એ ઉતારા તરીકે વચમાં ડોડો ટાપુ આવે અને એ તેનું જે પક્ષી થતું હતું એ વિશ્વમાં બીજું ક્યાંય એનું અસ્તિત્વ નહીં. એ માત્ર ડોડો ટાપુ ઉપર એને જન્મવાનું, ડોડો ટાપુ ઉપર એને જીવવાનું, ડોડો ટાપુ ઉપર એને મરી જવાનું. ચારે બાજુ સમુદ્ર, વિશ્વમાં ક્યાંય એની બીજી કોઈ પ્રજાતિ નહીં, માત્ર ને માત્ર એક જ ડોડો ટાપુ. કે માનવ જગતની પ્રગતિ ચાલુ થઈ, પશ્ચિમ જગત તેનું સળવળ્યું, સાયન્સને પીક વાવી, આ તરફના જહાજો આવાગમન ખૂબ બધું ત્યારે થયું. ઉતારા તરીકે ડોડો ટાપુનો પસંદગી થઈ. વચ્ચે પહેલા થોડા મેદાનો બનાવવામાં આવ્યા. અંગ્રેજોને પેલા ગોરા લોકોને પેલું ડોડો પક્ષી બહુ ગમ્યું. શેના માટે? માંસાહાર માટે. એમને એમ થયું કે અહીંયા ભોજન ઉપલબ્ધ છે. અને એ વખતે આ બધો આટલો બધો વૈજ્ઞાનિક ખ્યાલ નહીં, કારણ કે વિકાસની એ વખતે એમને પીક વાગેલી એમને, એટલે એ વખતે આટલી મોટી ધારણા નહીં. જેટલી વખત કાફલાઓ આવે, હજારોની સંખ્યામાં ત્યાં ઉતારો કરે અને ડોડો પક્ષીઓનો શિકાર કરે અને રાગીન થઈ જાય. ધીમે 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 વિશ્વ શાંત થયું. વિશ્વ આજનું છે એ બન્યું. ખૂબ બધી પર્યાવરણની ચિંતા થવા માંડી. જીવો પ્રત્યેની અનુકંપા જાગી, એના પ્રત્યેની સમજણ જાગી. જંગલો પ્રત્યેનો જે અહોભાવ હતો એ પ્રગટ થયો અને સામે પ્રશ્નાર્થ પણ ઉભો થયો. ત્યારે ખબર પડી કે ડોડોમાં હવે એક પણ ડોડો પક્ષી રહ્યું નથી, એક પણ નહીં. અને એ ડોડો પક્ષી ગયા પછીથી ઘટના એવી બની કે માત્ર 3 દાયકા 30 વર્ષની અંદર જેટલા વૃક્ષો ગયા, કોઈ નવું વૃક્ષ ઉગ્યું જ નહીં, કોઈ નહીં, એક પણ નહીં. એટલે મોટી વાત કહેવાય, ખૂબ મોટી વાત કહેવાય. એક પણ નવા વૃક્ષનું કેમ નવું સર્જન ન થયું. રિસર્ચરો ત્યાં બધા ઉતરી પડ્યા, વૈજ્ઞાનિકો ઉતરી પડ્યા, જીવ વૈજ્ઞાનિકો ઉતરી પડ્યા, પક્ષીવિદો ઉતરી પડ્યા, જેટલા વાઇલ્ડ લાઈફને લગતા લોકો ત્યાં ઉતરી પડ્યા. એમને સંશોધન કર્યું કે પ્રોબ્લેમ શું છે. અને પછી ખૂબ બધા રિસર્ચોના અંતે ખબર પડી કે કુદરતે એક કડી ગોઠવી. આ ડોડોનું વૃક્ષ પણ બીજે ક્યાંય નતું થતું અને પેલું પક્ષી પણ બીજે ક્યાંય નતું થતું. એ ડોડોના જે ફળિયા હોય, એના ફળ હોય, એ પક્ષી ખાય. એની આધારમાં, એની વિસ્તારમાં એ ફળીઓ શુદ્ધ થઈ ફિલ્ટર થઈ બહાર નીકળે અને એ જ ફળીઓ ઉગી શકે. બાકી ગમે તેટલા ફળોનો વરસાદ થાય, એક પણ અંદરથી ઉગી ન શકે. અને માનવ જાતને એ વાતની છેલ્લે ખબર પડી, વિજ્ઞાન જગતને છેલ્લે ખબર પડી કે એક કડી જો કુદરતની તોડી નાખો, આખી સાંકળના બધા અંકોડાવાળા પતિ તૂટે છે. ખૂબ પ્રયત્ન કર્યો, જાત જાતના રસાયણોમાં એ પેલા ફળિયા દબોળી જોયા. ડોડોના પેટમાં કેવા પ્રકારના કેમિકલ હશે એની ધારણાઓ કરી, એટલા બધા પ્રયોગો કરી જોયા. સફળતા ન મળી. બીજા પક્ષીઓને ખવડાવી જોયા, ડોડોને સમકક્ષ લાગતા પક્ષીઓને ખવડાવી જોયા. એક પણ વૃક્ષ ન ઉગ્યું. અને આજે જો કોઈને પ્રમાણ જોવું હોય તો હિન્દ મહાસાગરમાં એક બોડોનો ટાપુ ઉભો છે અને એ માનવ જાતના વિનાશની નિશાનીના છેલ્લા 8 વૃક્ષો ડોડોના એમને ઉભા છે. નવું કોઈ ડોડોનું વૃક્ષ હવે ઉગી શકવાનું નથી. આ માત્ર ડોડો વૃક્ષ પૂરતી વાત નથી. ડોડો એક આપણા માટેનો માઇલસ્ટોન છે. એક દાડો જો હિન્દ મહાસાગરના ટાપુની દશા છે તો બ્રહ્માંડમાં બિલકુલ એક કાંકરીનું તમે નાનું પેલું ટોપું મૂકો એવો ટાપુ આપણી પૃથ્વી છે.
અને યાદ રાખજો કે ખૂબ બધી પ્રગતિના રવાડે ચડી અને જે હવે આપણે આધુનિકતાના નામે વિનાશ વેરી રહ્યા છીએ, એક દિવસ એવો આવશે કે છેલ્લામાં છેલ્લો માનવ વધ્યો હશે ને એની સ્થિતિ પેલા ડોડો પર ઉભેલા 8 વૃક્ષો જેવી હશે અને વિચારતો હશે હવે વૈજ્ઞાનિક બેઠા છે, એમને ખબર છે, તમને પણ એમ જણાવશે, આખા બ્રહ્માંડમાં એક શબ્દ વપરાય છે, હોમ એલોન. આપણે આખા બ્રહ્માંડમાં એક જ પૃથ્વી ઉપર છીએ. એટલા બધા ગ્રહો ગોતી પાડ્યા છે સાયન્સે. ઓહો, જુપિટર ગુરુથી મોટા, એને પણ પાછા બીજા ઉપગ્રહો છે, એટલો બધો કાફલો છે. આપણા સૂર્યમંડળની અંદર એટલા બધા ગ્રહો છે, કેટલાક નક્ષત્ર છે, કેટલાક બરફના બનેલા છે, કેટલાક વાયુઓના બનેલા છે. મુસીબત એ છે સંતુલન ક્યાંય નથી. કાં તો ક્યાંક પુષ્કળ પ્રમાણમાં અતિશય ગરમી છે, એટલી બધી ગરમી આખો ગ્રહ ઉકળે છે. આપણે પડોશી એક ગ્રહ છે શુક્ર, આખો ખંડરે છે, એટલી પુષ્કળ પ્રમાણમાં કાચ ઘર બની ગયો છે. એના ઉપર એવડું મોટું વાતાવરણનું આવરણ છે કે અંદરથી જે અધોરક્ત કિરણો સૂર્યના આવે છે પાછા જઈ શકતા નથી. એ કાચ ઘર બની ગયો છે. ગ્રીન હાઉસ ઇફેક્ટ જેને આપણે કહીએ છીએ. અને એના આખી બાજુ એના સૂર્યની પેલો પુંજ છે એકદમ ભયંકર ચૂલાની ભઠ્ઠી જેવો છે. આપણા પછીનો મંગળ છે સુનકાર પડ્યો છે. કહેવાય છે, વૈજ્ઞાનિકો કહે છે કે એક વખત એના પર દરિયા જીવસૃષ્ટિ બધું પાર જાંબલી કિરણો એને ખતમ કરી જાય. એના ઉપર વાતાવરણ ન રહે, અલ્ટ્રાવાયોલેટ કિરણોએ એને ખતમ કરી નાખ્યો. હવે એક વાત સમજો તમે કે આપણા પછીના એટલા બધા ગ્રહો છે, વાત મૂકી દો, પણ ક્યાંય વૈજ્ઞાનિકો ગોતે છે, રોજ ગોતે છે કે ક્યાં એવો પૃથ્વીની ઝેરોક્સ કોપી જેવો કેમ નાનકડો પણ ગ્રહ છે. દુઃખદ વાત છે કે આટલું આગળ પહોંચેલું હબલનું ટેલિસ્કોપ રાત દાડો જેને પંખો ત્યાં કરે પણ એક પણ પૃથ્વીની કોપી જેવો એક ગ્રહ નથી. એટલે લખી રાખજો, બહુ એલોન છીએ. આપણી તમારી પેઢીઓ પણ આ જ પૃથ્વી પર જીવવાની છે અને એને યુતિ જો તમારે રાખવી હશે, એને તમારે જો સુખી ને સમૃદ્ધ જોવી હશે અને એના વિશેની જો તમે મંગલ ધારણાઓ કે મંગલ કલ્પનાઓ કરતા હશો તો શરૂઆત તમારા હાથથી કરવી પડશે. આ નાનકડા કાર્યક્રમોથી કરવી પડશે, નાનકડા પ્રયાસોથી કરવી પડશે. બ્રહ્માંડમાં પેલા ડોડો ટાપુથી વધારે આપણી સ્થિતિ ખૂબ સારી નથી. બરોબરની સ્થિતિ મળી છે. સૂર્યથી 15 કરોડ કિલોમીટર છીએ. બહુ તાડ નથી, બહુ તાપ નથી, પણ યાદ રાખજો કે બધું જ 1% ઉપર વિલંબિત છે. 1% વાતાવરણ જો વધારે ટાઢું થઈ જાય, થીજી જાય, તો સમજી જવાનું કે તમારું અસ્તિત્વ ગયું. અને 1% જો વધારે ગરમ થઈ જાય તો પણ સમજી લેવાનું કે તમારું અસ્તિત્વ કાંટો કાંટ ત્રાજવાના તોલે જીવન ચાલી રહ્યું છે. અને યાદ રાખો કે એ તોલને, એ કાંટાને, છાબડાઓને સરખા કરવા માટે પૃથ્વી રાત દાડો મથે છે. એને આપણે કુદરત કહીએ છીએ, એને આપણે પ્રકૃતિ કહીએ છીએ. પ્રકૃતિ મથાજ કરે છે, ખાડો પડે તો ત્યાં ગમે તે કરીને દાડો આવીને ભરાય છે, સપાટ મેદાન થાય છે, ફળદ્રુપ થાય છે, આ થાય છે, કેટલાય નવા જીવો છે. આ બધાને આપણે કરી છીએ. એને ચયાપચયનો ખેલ કહેવામાં આવે છે. સૌથી મોટી કડી વૃક્ષો છે, જંગલો છે, કારણ કે સીધો પહેલા પ્રાણવાયુને લેવા દેવા છે. અને આપણો જે કાર્બન છે, આપણો જે અંદરથી બળી આવેલો જે વાયુ છે, એને ગ્રહણ વૃક્ષો કરે છે. અને એટલા માટે કે પૃથ્વીનું જે સંતુલન રાખવાનું છે, પૃથ્વી મજા કરશે, પણ માણસ એમાં એવડું મોટું ડિસ્ટર્બન્સ કરી રહ્યો છે. બીજી ભાષામાં કહો તો ઝાડની ડાળખા ઉપર બેઠેલો પાંદડાઓની સાઈડમાં જે માણસ બેઠો હોય, ફળ સામું મોઢું રાખી અને ડાળને જો કાપવાની કોશિશ કરે તો યાદ રાખો, ડાળ કપાય, જે કોઈ એ પણ કપાય, એ પણ પડે. પ્રકૃતિની ડાળ ઉપર તમે બેઠા છો, સૃષ્ટિની તમે ડાળ ઉપર બેઠા છો, ડાળ ન કપાય એનું ધ્યાન રાખજો. એના નાનકડા પ્રયાસો આજે આપણે ચાલુ કર્યા છે. પિજન પેસેન્જર નામના કબૂતર છે. અમેરિકામાં આ ગોરા લોકો પહોંચ્યા એ સમયમાં એની 10 અબજની સંખ્યા હતી. અને હજુ સુધી લખી રાખજો કે ભૂમિગત કોઈ જીવ એવો નથી કે જેની 10 અબજની સંખ્યા થઈ. 7.5 અબજે માણસ પહોંચ્યો છે. પહેલા પિજન પેસેન્જર પહોંચ્યા. કબૂતરોની જાત જ્યાં બેસે તો ડાળખા તૂટી જાય.
આખો દિવસ ટોળું પસાર થાય, સવારથી સાંજ સુધી સૂર્યનો તડકો ઢંકાઈ જાય, એટલા બધા સંખ્યામાં કબૂતરા. અને ત્યાં લોકો ગયા, એમને ખબર પડી કે આ કબૂતરો ડિસ્ટર્બ કરે છે ખેતીમાં. ઇનામો જાહેર થયા બંદૂકના ધડાકે મારવા માટે થઈને, કોઈને $1.5 $2 પૈસા આપવાના, અને એટલા બધા કબૂતર માર્યા. પ્રગતિમાં ભાન ભૂલ્યા, પ્રગતિમાં ભૂલી ગયા કે આ ઇનામો હવે બંધ કરવાનું રહી ગયું. અને એ પણ રહી ખબર પડી કે 10 પેસેન્જરો 50 વર્ષમાં પૂરા કરી નાખ્યા. એક માર્થા નામની કબૂતરી વધી. ન્યુયોર્કના ઝૂમાં માર્થા નામની એક કબૂતરી વધી. અને પછી આ જગતને, નવા આધુનિક જગતને ખબર પડી કે હવે આનો કબૂતરો ક્યાંથી ગોતવાનો વંશ વધે. અને એટલું મોટું લાખો ડોલરનું ઇનામ જાહેર કર્યું. ક્યાંય કબૂતરો કબૂતર ન મળ્યું. અને માર્થા જ્યારે એ મ્યુઝિયમની અંદર મળી, 30 મણ બરફ મંગાવી અને તાત્કાલિક ફ્રીઝ કરવામાં આવી. અને એ વખતે એનો જે પ્રાણી સંગ્રહાલયનો જે સુપરિન્ટેન્ડન્ટ હતો, એ બરફની પાટ ઉપર માથું મૂકીને રોયો. એને કીધું, માથા માફ કરી દેજે, માનવ જાતના હાથે મોટામાં મોટો થયેલો આ ગજબનું કૃત્ય છે. માનવ જાત ક્યારેય તારું ઋણ નહીં ચૂકવી શકે. પણ યાદ રાખજો કે એ માથાની સ્થિતિ ઊભી થતા તમારા માનવ જાતના, તમારા સંતાનોને વાત નહીં લાગે. ચારે બાજુથી પ્રોબ્લેમ છે. એક તમારા બાજુમાં દેશ છે, ભારતની બાજુમાં નકશો જે ભણેલા છે જોજો, માલદીવ કરી દેશ. અત્યારે એને ધા નાખી છે, દુનિયા સમક્ષ ધા નાખી છે, કોઈ બચાવો, કોઈ બચાવો. વાર્ષિક 1.5 કિલોમીટરના લેકે ડૂબી ગયો છે આખો દેશ. ચારે બાજુ સમુદ્ર એના પર ચડતો આવે, કારણ કે એની હાઈટ બહુ. હવે એને ખબર છે બહુ 5 વર્ષ 10 વર્ષ પૂરું થઈ જવાનું. અને વસ્તી નીચો ખીચ દેશ છે. એને દુનિયા સમક્ષ દાન આપી છે, કોઈ બચાવો, કોઈ અમને ભૂમિ આપો, અમારે નવો દેશ વસાવવો છે. અને દુનિયા એમ કહે છે, બધા દેશોએ કીધું કે બરાબર છે, તમારા પ્રત્યે સહાનુભૂતિ છે, થોડા લોકો અમે સમાવી લઈએ બધા, પણ તમને નવો દેશ બાંધવા માટે આપવા લાયક જમીન તો એક દેશ પાસે છે, એને ક્યાંથી આવે. અને એક યાદ રાખજો કે જેનું ઘર ભરતું હોય, પાણી ન હોય ને, એની પરિસ્થિતિ તો એક જાણે. પણ યાદ રાખજો કે માલદીવ એ પહેલો દેશ નથી, હવે કેટલાયનો વારો આવવાનો છે. એના પછી ઇન્ડોનેશિયા છે, એના પછી થાઈલેન્ડ છે, એના પછી આ બધા જ એટલા જ મહાસાગરોમાં જેટલા દેશો છે એ બધા જ સપાટી મહાસાગરની ભયંકર ઊંચી આવી છે. ધ્રુવ પ્રદેશ દાડો વળી ગયો. અને આ બધાનું કારણ આપણે ઊભું કર્યું છે. કુદરતનો વાંક નથી, આપણે ઊભું કર્યું છે. એક સ્ટેટસનો વિષય થઈ ગયું છે એર કન્ડિશન, એસી. પ્રકૃતિના દોહનની અને શોષણની વેદરેખા આપણે સમજીએ છીએ, પણ ઘરમાંથી આપણે એસી દૂર કરી શકતા નથી. તમે કદાચ ફ્રીજ, હમણાં સંશોધન તમે ટેલિવિઝનમાં જોયું હશે કે વિમાનોનો જે ધુમાડો છે એ, રેફ્રિજરેટરનો, ફ્રીજનો જે ધુમાડો છે એ, અને એસીનો અંદરથી જે નીકળે છે વાયુ બળેલો, એ આ 3 વસ્તુ ગ્લોબલ વોર્મિંગને ભયંકર આજે છે, ચંદ્રમાને ભયંકર અસર કરી રહ્યા છે. અને ઓઝોનનો પડ કહેવાય છે, એને ભયંકર અસર કરી રહ્યા છે. અને આપણે હવે જાગ્યા છીએ. પહેલા લોકોએ બરબાદી કરી, પશ્ચિમ જગતવાળાઓ જેટલું પ્રકૃતિનું હનન કરવું એટલું એમને કરી રાખ્યું. હવે એ બચાવવા નીકળ્યા છે, એટલે આપણે તો લેટ છીએ ને. હવે એ લોકો બચાવવા નીકળ્યા છે, હવે આપણે જાગ્યા છીએ. ઘરમાં એસી નખાવી મહેમાનને દોરીને લઈ જાય, એસી વાળો જ ઓરડો બધા. ચલો પણ આમ થઈ જાય, ઓહો મારા ફૂટી ગયા, મારા ઉગડી ગયા. યાદ રાખજો, બધાના ફૂટવાના છે. માનવ જાતના નસીબ ફૂટ્યા છે, માનવ જાતે શરૂઆત કરી છે. અને આ મૂલ્યોનું જો કોઈ જતન કરી શકે તો મારો ભારત દેશ કરી શકે છે, મારી ભારતના હિન્દુ પ્રજા કરી શકે છે, મારા ભારતના મુસ્લિમો કરી શકે છે, મારા ભારતના ખ્રિસ્તીઓ કરી શકે છે. આ બધા કરી શકે છે એટલા માટે કે આ ભારતીય સંસ્કૃતિ છે, પ્રકૃતિ જતનની એને પહેલેથી પ્રમાણ આપ્યું છે. કીડીઓ તમને કશોય નથી આપતી, લેવાનું દેવાનું કે માનવ જગતમાં વ્યવહાર છે, કીડીઓ કઈ નથી આપતી. ખૂબ લોકો હજુ જોઉં છું, ખૂબ માછલીઓ જોઉં છું, આપણી કોદરના વાટકા લઈને આવે કીડીઓને નગરે કરી કીડીઓને પીડા. આ દેશનો ઋષિ સમજો કે તમારા હૃદયનો, તમારા જે શરીરનો કોઈ એક કોષ છે, એક સેલ છે,
એ અને પેઢી ક્યાં જોડાયેલા. ભલે એની કનેક્ટિવિટી આપણને સીધી રીતે નથી સમજાતી કે નથી દેખાતી, પણ પ્રત્યેક જીવ તમારા સાથે જોડાયેલો છે. અને યાદ રાખજો કે એ જીવો જગાડો ગયા, એ જંગલો જગાડો ગયા, એ જળવાયુ પરિવર્તન જગાડો ગયું, તે દાડો તમે એકલા તમારી જાતને ન બચાવી. અને એટલે ભારતીય સંસ્કૃતિ શરૂ